ખબર ગુજરાતમાં પાટણથી સમાચાર મળ્યા છે કે સિદ્ધપુરમાં કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે સિદ્ધપુર ખાતે મિની મેરેથોન દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીથી એલએસ હાઈસ્કૂલ સુધી યોજાયેલ આ દોડમાં હજારો યુવાનો અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કાર્યક્રમનો શુભારંભ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે લીલી ઝંડી બતાવીને કરવામાં આવ્યો હતો। મંત્રીશ્રીએ જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા દેશભક્તિની ભાવના ઘેરાય છે અને યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ પણ વધુ સઘન થાય છે। દિવસ નિમિત્તે ગોકુલ દ્વારા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું। શું છે સમગ્ર હકીકત? આજે ભારત દેશ માટે ગૌરવનો દિવસ છે, એટલા માટે કે 1999માં આપણા પાછળ આતંકવાદીએ જબરજસ્ત મોટો હુમલો કર્યો, પાકિસ્તાને એને સપોર્ટ આપ્યો। ઊંચા ટેકરા ઉપર હોવા છતાંય આપણા સૈનિકો વીરતાથી લડ્યા અને કારગિલ વિજય દિવસ તરીકે આજે આપણે પ્રાપ્ત કરી। સમગ્ર વિશ્વએ જ્યારે નોંધ લીધી કે આટલા ઊંચા હોવા છતાં આપણે નીચે રહીને તમામ લોકોને ઘસેડીને આપણા અનેક સૈનિકો વીરગતિએ પ્રાપ્ત થયા, એમનું બલિદાનનો દિવસ આજે જે છે કેટલાય લોકો ઘવાયા। એના નિમિત્તે ગોકુલે સમગ્ર ભારતના યુવાનોને સારો મેસેજ જાય એ બાબતે એક મેરેથોનનું સરસ આયોજન કર્યું। એના અંતર 2000થી વધારે લોકો જોડાણા અને એ મેસેજ એવો છે કે આપણો દેશ, આપણા યુવાનો એકમેક રહે અને આવી ગમે તેવી પરિસ્થિતિની અંદર દેશના ખડે પગે 140 કરોડ જનતા ઊભી રહે એ પ્રકારનો મેસેજ આપવાની કોશિશ કરી છે। હું આ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ દિલથી બિરદાવું છું, યુવાનોને બિરદાવું છું કે આમાં ભાગ લઈને આ કારગિલનો જે દિવસ છે, આપણો વિજય દિવસ છે, એને ખૂબ દિલથી આપણે બધા બિરદાવીએ અને બધાને કારગિલ દિવસની ખૂબ શુભકામનાઓ આપું છું। કારગિલ દિવસ નિમિત્તે ગોકુલ દ્વારા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું। શું છે સમગ્ર હકીકત? આજે